હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાન અંગે આગાહી વ્યક્ત કરી છે, જેમાં અંબાલાલ પટેલે બેવડી ઋતુની આગાહી વ્યક્ત કરી છે। તો આવતીકાલથી 2 દિવસ ઉષ્ણ તાપમાનમાં ઘટાડો થશે, સવાર સાંજ ઠંડક રહેશે। 1 થી 5 એપ્રિલ ગુજરાતમાં આંધી અને વંટોળ પણ આવી શકે છે। રાજ્યના કોઈપણ ભાગમાં વરસાદના છાંટા પણ પડી શકે છે। 28 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે। રાજ્યમાં 44 ડિગ્રી સુધી ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે। સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગરમીનું જોર વધશે। તારીખ 29 માર્ચથી 25 વૃક્ષો આવશે। તારીખ 30 એકત્રીસમાં ઉષ્ણ તાપમાનમાં થોડો ઘટાડો થશે। ન્યૂનતમ ઉષ્ણ તાપમાન થોડું ઘટશે। સવાર સાંજ થોડી ઠંડક રહેશે। પણ ઉલ્લેખનીય છે કે એપ્રિલ માસમાં પણ પુનઃ વાદળવાયુ આવશે। તારીખ 1 થી 5 એપ્રિલમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે હવામાન પલટો આવશે। વાદળવાયુ, આંધી, વંટોળ રહેશે અને કોઈ ભાગમાં છાંટા પડી શકે એવું પણ થઈ શકે। તારીખ 6-7માં હવામાનમાં પલટો આવશે। તારીખ 8 થી 9માં 25 વિક્ષોપ આવશે અને લગભગ ત્યાર પછી તારીખ 12, 13 અને 14માં 15માં 25 વિક્ષોપ આવશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને રાજ્યના કેટલાક ભાગમાં આંધી વંટોળ સાથે છાંટા થવાની શક્યતા રહેશે।